આંકડાઓ સાથે અમે કીધું હતું કે દર વર્ષે એટલી મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે, એટલી છેડતીની ઘટનાઓ બને છે. હમણાં થોડા સમય પહેલા એટલે કે એક અઠવાડિયા અંદરની વાત કરું તો અઠવાડિયાની અંદર મહિલાઓની જે ઉત્તર ગુજરાતની અંદર 18 વર્ષથી નાની દીકરીઓ પણ ગર્ભવતી થઈ. આંકડાઓ ખૂબ ચોંકાવનારા હતા. આપણા શાંત સલામત ગુજરાતની અંદર ગાંધીનગર અને અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય અને બીજી બાજુ ગૃહમંત્રી માત્ર ને માત્ર ફાકા ફોજદારીના વાયદા વચન આપતા હોય, ભાષણબાજી કરતા હોય. કારણ કે ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રીની અને આખા ભાજપ સરકારની નિષ્ફળતા છે અને આ નિષ્ફળતાનો ભોગ ગુજરાતની દીકરીઓ, ગુજરાતની મહિલાઓ બને છે. તમે લોકો જો મહિલાઓની સુરક્ષા ના કરી શકતા હોય તો બીજી શું આશા અપેક્ષા રાખવાની સરકાર પાસેથી? બીજી બાજુ એક દીકરી પોતાના ભવિષ્યના સપના જોવે છે, પરિવાર માટેના સપના જોવે છે, પીજી હોસ્ટેલની અંદર રહે છે અને ભણવા માટે કંઈક મહેનત કરી રહી છે તો તે સિક્યુરિટી ગાર્ડ જ એમનો બળાત્કાર કરે છે. આટલી હેવાનોની અંદર તાકાત ક્યાંથી આવે છે? કેમ કે તમારા કાયદાનો ડર નથી એમ. ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં 3 દીકરીઓ પર દુષ્કર્મ આચરાયું છે, જેમાંથી એક દીકરીનું મોત નીપજ્યું છે. આટલું જ નહીં, આણંદમાં તો ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાએ એક દીકરી સાથે બળાત્કાર ગુજાર્યો છે. ત્યારે આ જ મુદ્દે આમ આદમી પાર્ટીના મહિલા નેતા પાયલ સાકરિયાએ હર્ષ સંઘવીને સવાલ પૂછ્યા છે. તેમણે હર્ષ સંઘવીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરીને કામ કરવાની વાત કરી છે. તો આટલું જ નહીં, શા માટે ગુજરાતમાં હેવાનોને પોલીસ કે પછી ગૃહમંત્રીનો ડર નથી જેવા સવાલો પણ કર્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ પાયલ સાકરિયાએ વધુમાં શું કહ્યું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ગુજરાતની અંદર મહિલા સલામતીના દાવાઓ વારંવાર થતા હોય, ચૂંટણી પ્રચારમાં થતા હોય, પરંતુ હકીકત કંઈક અલગ જ હોય. દર વખતે મહિલા સુરક્ષાને લઈને વારંવાર સરકાર ઉપર સવાલ થતા હોય. અમે આના પહેલા પણ આંકડાઓ સાથે અમે કીધું હતું કે દર વર્ષે એટલી મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે, એટલી છેડતીની ઘટનાઓ બને છે. હમણાં થોડા સમય પહેલા એટલે કે એક અઠવાડિયા અંદરની વાત કરું તો અઠવાડિયાની અંદર મહિલાઓની જે ઉત્તર ગુજરાતની અંદર 18 વર્ષથી નાની દીકરીઓ પણ ગર્ભવતી થઈ. આંકડાઓ ખૂબ ચોંકાવનારા હતા. અને છેલ્લા 2 દિવસમાં એક પછી એક ઘટનાઓ જ્યારે દુષ્કર્મની આવતી હોય ત્યારે કહેવાય કે હૃદયના ધબકારા તેજ થઈ જાય, રૂવાટા અવળા થઈ જાય, આવી ઘટનાઓ બને છે. આપણા શાંત સલામત ગુજરાતની અંદર ગાંધીનગર અને અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય અને બીજી બાજુ ગૃહમંત્રી માત્ર ને માત્ર ફાકા ફોજદારીના વાયદા વચન આપતા હોય, ભાષણબાજી કરતા હોય. લોકોએ મત વાયદાઓ આપવા માટે કે પછી ભાષણબાજી કરવા માટે નથી આપ્યા. આટલા વર્ષોની તમારી સરકાર છે તો અત્યાર સુધી કેમ મહિલાઓ સુરક્ષિત નથી? આનો જવાબ આપવો જોઈએ તમારે. કડકમાં કડક કાયદાનો અમલ થવો જોઈએ. કોઈ પણ કહેવાય કે આવા હેવાનોની અંદર ડર જ નથી રહ્યો ગુજરાતમાં. એક પછી એક ઘટનાઓ બને છે ને એક બાજુ દીકરીઓ પીડાય છે, પીંખાય છે અને બીજી બાજુ ગૃહમંત્રી ભાષણબાજી કરે છે. તો ક્યાં ગયો કાયદો? કાયદાનું કામ કરશે, ક્યાં ગયો કાયદો? કેટલી હજી દીકરીઓને આવી રીતના પીખાવાનું બાકી છે? કેમ આ હેવાનોને ડર નથી આ સરકારનો? કારણ કે ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રીની અને આખા ભાજપ સરકારની નિષ્ફળતા છે અને આ નિષ્ફળતાનો ભોગ ગુજરાતની દીકરીઓ, ગુજરાતની મહિલાઓ બને છે. તમે લોકો જો મહિલાઓની સુરક્ષા ના કરી શકતા હોય તો બીજી શું આશા અપેક્ષા રાખવાની સરકાર પાસેથી? શું આશા રાખી શકાશે? મહિલા સુરક્ષાની વાત કરવી, મહિલાઓને સુરક્ષા કરવી આ જવાબદારી હોવી જોઈએ, નૈતિક ધર્મ હોવો જોઈએ. સરકારમાં ના બેઠા હોય તો પણ જવાબદારી હોય. આ તો તમે સરકારમાં બેઠા છો, ગૃહ વિભાગ આખું બહુડું મોટું ખાતું છે, તમે મહિલાઓની સુરક્ષા નથી કરી શકતા. આ બાબતે ખરેખર ભાષણબાજી નહીં, ખરેખર એક્શન હોવી જોઈએ અને એવી રીતના એક્શન હોવી જોઈએ, એવો એક્શન પ્લાન હોવો જોઈએ કે ગુજરાતની અંદર એક પણ મહિલા આ બાબતે સપનામાં પણ એવો ડર ના લાગવો જોઈએ. એટલી બિંદાસ અને ખુલીને આગળ આવી જોઈએ, ખુલીને રહેવી જોઈએ. આજે ગાંધીનગર અને અમદાવાદની અંદર જે ઘટના બની, છેલ્લા 2 દિવસમાં 2 ઘટના બની. એક દીકરી સાથે 17 વર્ષની દીકરી સાથે હોટલની અંદર બળાત્કાર થાય છે. એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે, એમના રક્તસ્રાવ અતિશય વહી જાય છે અને છેલ્લે એ દીકરીનું મૃત્યુ થાય છે. બીજી બાજુ એક દીકરી પોતાના ભવિષ્યના સપના જોવે છે, પરિવાર માટેના સપના જોવે છે, પીજી હોસ્ટેલની અંદર રહે છે અને ભણવા માટે કંઈક મહેનત કરી રહી છે તો ત્યાં સિક્યુરિટી ગાર્ડ જ એમનો બળાત્કાર કરે છે. આટલી હેવાનોની અંદર તાકાત ક્યાંથી આવે છે? કેમ કે તમારા કાયદાનો ડર નથી. એને
તમારો કોઈનો ડર નથી, કેમ કે એને ખબર છે કે આ બધા નેતાઓ માત્ર ભાષણબાજી કરશે, ભાષણબાજી કરીને બધું પૂરું કરી નાખશે. એટલા માટે આ હેવાનોમાં ડર નથી. ખરેખર ગુજરાતના તમામ લોકો માટે આ શરમજનક ઘટના છે. કારણ કે આજે આપણા ગુજરાતની નાની નાની દીકરીઓ જો પીખાતી હોય અને આ બધા રાજકીય લોકો આ કહેવાય કે વિધાનસભાની અંદર જે ચર્ચાઓ કરવાની હોય જગ્યાએ માત્ર ને માત્ર ફાકા ફોજદારની ભાષણબાજી કરતા હોય, મંચ ઉપર ભાષણબાજી કરતા હોય, અને બીજી બાજુ આપણા રાજ્યની દીકરીઓ એક પછી એક આનો ભોગ બને છે, હેવાનોનો ભોગ બને છે. આણંદની અંદર ઘટના બને છે કે ભાજપના જ કહેવાય કે યુથના કાર્યકર્તાઓએ એક દીકરી સાથે બળાત્કાર કર્યો. શું આ ઘટનાઓ ચાલી રહી છે અને હજી આપણે સૌ આ બાબતે માત્ર ચર્ચા જ કરતા રહીશું, એક્શન નહીં લેવાય. આ દીકરી પણ કોઈના ઘરનો કહેવાય કે દીવો છે, કોઈના ઘરની દીકરી છે. એમના મા બાપ, ભાઈ, એમના પરિવાર ઉપર શું વીતતી હશે, આ દીકરી ઉપર શું વીતતી હશે, એમની તો આખી જિંદગી બરબાદ થઈ જતી હોય છે. આ ઘટના આવી જ્યારે બનતી હોય ત્યારે એક સ્ત્રી જ જાણી શકે કે એ પીડા શું હોય. મારી તો સૌને વિનંતી છે કે માત્ર ભાષણબાજી નહીં, પરંતુ આમાં એક્શન પ્લાન બનાવવામાં આવે અને આવા હેવાનોને એવી સજા આપવામાં આવે કે જેથી આપણા ગુજરાતની બીજી એક પણ દીકરી સાથે આવી ઘટના ના બને. જય હિન્દ. તો જેમ તમે આપ નેતા પાયલ સાકરિયાની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.